જ્ઞાન મંદિરની યુટ્યુબ ચેનલ પર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આ વિડીયોમાં હું તમને ધોરણ 9માં ગુજરાતી વિષય છે એ સમજાવવા જઈ રહી છું। આપણે જોઈએ તો કોઈ પણ દેશને પોતાનો સાંસ્કૃતિક વારસો હોય છે, એ પછી કોઈ પણ દેશ હોય એને પોતાનો સાંસ્કૃતિક વારસો ચોક્કસ પ્રમાણે હોય છે। હવે દરેક દેશમાં એ સાંસ્કૃતિક વારસા મુજબ એ ત્યાંના લોકો પોતાની સંસ્કૃતિ પ્રમાણે એનું પાલન કરતા હોય છે। તો એમાં બધા જ દેશોમાં આપણી ભારતીય સંસ્કૃતિનો સાંસ્કૃતિક વારસો છે, એની ભવ્યતા, એની વિવિધતા, એની પ્રાચીનતા એ પૂરી દુનિયામાં પ્રખ્યાત છે। ભારતીય સંસ્કૃતિ છે એ વિવિધતા ધરાવે છે, કારણ કે બિનસાંપ્રદાયિક દેશ છે, તમને ખ્યાલ છે, અનેકવિધ જાતિઓ ભારત દેશમાં વસે છે, તો એનો સાંસ્કૃતિક વારસો છે એ પણ ખૂબ વિશાળ છે, ભવ્ય છે અને એ મહાન પણ છે। તો પૂરા દુનિયામાં ભારતીય સંસ્કૃતિનો વારસો છે એ ખૂબ જાણીતો છે, ખૂબ પ્રખ્યાત છે। હવે એ સંસ્કૃતિ ગમે તેટલી મહાન છે, આપણી ભારતીય સંસ્કૃતિ છે એ મહાન છે, ખ્યાલ છે આપણે, તો ગમે તેટલી મહાન હોવા છતાં પણ આપણે માત્ર એ મહાન છે એના ગુણગાન ગાવાથી એ મહાન રહી શકશે નહીં, પણ સમયે સમયે એનું સંરક્ષણ કરવું જોઈએ, એનું સંવર્ધન કરવું જોઈએ। મતલબ કે આપણે સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવો જોઈએ, કાયમી માટે આપણે આપણા સાંસ્કૃતિક વારસાને હંમેશા જાળવી રાખીએ, એમાં કંઈક નવીન કરવાની આપણને ઉત્સાહ હોવો જોઈએ, એના માટે આપણે સતત જાગૃત રહેવું જોઈએ, સભાન રહેવું જોઈએ, પ્રયત્નશીલ રહેવું જોઈએ। તો ભારતીય સંસ્કૃતિ વિશેનો આવો એક સરસ મજાનો પાઠ કે જે ધોરણ 9માં ચેપ્ટર 10 છે, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, એ આપણે જોઈએ। તો ચેપ્ટર 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, એના લેખકનું નામ છે વિનોબા ભાવે। એમનો જન્મ છે 11/9/1895 અને એમનું અવસાન છે 15/11/1982। પૂરું નામ જોઈએ વિનોબા ભાવેનું, વિનાયક નરહરી ભાવે। એ વિખ્યાત વિનોબાના નામે પ્રખ્યાત છે। વિનોબાનું પૂરું નામ શું છે? તો કે વિનાયક નરહરી ભાવે, પણ એ પોતાના વિનોબા ભાવેના નામેથી જ પોતે પ્રખ્યાત છે। રાયગઢ જિલ્લાના ગાગુડે ગામમાં તેમનો જન્મ થયો હતો। તેઓ આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ હતા। તમને પ્રશ્ન પૂછાઈ શકે કે વિનોબા ભાવેનું હુલામણું નામ શું હતું? તો તમે એમાં લખી શકો કે આચાર્ય। ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના તેઓ પ્રણેતા હતા। તેઓ મૌલિક ચિંતક અને લેખક પણ હતા। તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો। ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષામાં અનુવાદિત, વિચારપોથી, સ્થિતપ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજશાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1 થી 10 તેમના મહત્ત્વના પુસ્તકો છે। તેમને રેમ મેગેન્સ એવોર્ડ તથા ભારત રત્નથી સન્માનિત કરાયા હતા। આ હતો આપણો લેખક પરિચય। વિનોબા ભાવેએ પોતાના જીવનમાં પોતાના હુલામણું નામ, પોતે કરેલી કાર્યસિદ્ધિઓ, પોતે કરેલા કયા કયા પુસ્તકો, સાહિત્ય સર્જન, એ બધું આપણે અહીંયા લેખક પરિચયમાં જોયું, એમને મળેલા એવોર્ડ। હવે આપણે પાઠનો મર્મ સમજીએ તો વિનોબા ભાવેએ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણોથી સમજાવ્યો છે। આ પાઠમાં આપણને 3 બાબતો વચ્ચેનો ભેદ છે ને એ ઉદાહરણ સાથે સમજાવેલો છે। કઈ 3 બાબતો? તો કે સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ। વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે અહીંયા કરી છે। ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે। ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાની વિશેષતા સ્પષ્ટ કરી છે। હવે આ હતો પાઠનો મર્મ। પાઠમાં માત્ર 3 શબ્દો છે ખૂબ મહત્ત્વના અહીંયા આપેલા છે, પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ। આ 3 બાબતોને ઉદાહરણ સાથે આપણને લેખકે અહીંયા સમજાવેલા છે। તો પાઠની સમજૂતી તરફ આગળ વધીએ। પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ। જો પહેલો જ વહેલો પ્રકૃતિનું આપણને ઉદાહરણ શું આપ્યું છે? પ્રકૃતિ એટલે શું? તો કે ભાઈ માણસની પ્રકૃતિ કેવી? માણસની પ્રકૃતિ અથવા તો પ્રકૃતિ મતલબ શું? તો કે સહજ સ્વભાવ।
સંસ્કૃતિ એટલે શું? તો કે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. પ્રકૃતિ એટલે શું? તો કે સહજ સ્વભાવ, જે સ્વભાવ છે તે. સંસ્કૃતિ એટલે શું? તો કે તમારો જે સહજ સ્વભાવ છે એનાથી થોડું ઉપર ઉઠવું, એટલે કે થોડું જાગૃત થવું, એટલે સંસ્કૃતિ. વિકૃતિ એટલે શું? તો કે વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. જુઓ, એકમાં તમારો સહજ સ્વભાવ, એકમાં સહજ તમારો જે સ્વભાવ છે એનાથી ઉપર જવું, અને એકમાં તમારો જે સ્વભાવ છે એમાં નીચા પડવું. બરાબર? પ્રકૃતિ એટલે આપણો સ્વભાવ, સંસ્કૃતિ એટલે આપણા સ્વભાવમાં આપણે થોડું ઘણું ઉપર ચડવું, એટલે કે સારા લક્ષણો વિકસાવવા આપણામાં. અને વિકૃતિ એટલે કે આપણો જે સ્વભાવ છે એનાથી પણ આપણે નીચા ઉતરતા થઈ જવું. પ્રકૃતિ વચ્ચે છે, નિર્મોલ છે, સહજ છે. પ્રકૃતિ વચ્ચે છે, સહજ સ્વભાવ આપણો છે એને તમે આપણા સહજ સ્વભાવ છે એને તમે કોઈ પણ રીતે તમે આગળ પણ એને લઈ જઈ શકો સરસ રીતે. સંસ્કૃતિના આધારે તમારા સંસ્કૃતિનો વારસો લઈ અને સરસ રીતે એને તમે આગળ તમારા સ્વભાવને લઈ જઈ શકો, તમે તમારું સરસ બનાવી શકો જીવન. અને વિકૃતિ મતલબ કે તમે જે તમારો સ્વભાવ છે એનાથી પણ તમે કોઈ નિમ્ન એવું તમારો સ્વભાવ બનાવો. માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. માણસ પાસે આ ત્રણેય વસ્તુઓ હોય છે, પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ. માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે, તે એની પ્રકૃતિ છે. બહુ સ્વાભાવિક ક્રિયા છે આપણી, ભૂખ લાગવી અને ભૂખ લાગે ત્યારે આપણે ખાવું, એ આપણા માણસની પ્રકૃતિ છે. એ દરેક મનુષ્ય પછી, બરાબર, ભૂખ લાગે અને કંઈક ખાઈએ આપણી પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે એ તેની વિકૃતિ છે. બહુ સાચી વાત છે. ભૂખ લાગે છે, જરૂર છે પેટમાં કંઈક આપવાની અને ખાઈએ છીએ તો એ આપણી પ્રકૃતિ છે, કારણ કે જરૂર છે. પણ ભૂખ નથી અને છતાં ખાય છે માણસ, એ એની વિકૃતિ બતાવે છે. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, એ તેની સંસ્કૃતિ છે. બહુ સાચી વાત છે કે ભૂખ લાગવી, બરાબર, અને બહુ જ સરસ વાત કરી છે કે ભૂખ લાગે છે માણસ અને ખાય છે એ પ્રકૃતિ છે. ભૂખ નથી લાગતી અને છતાં પણ ખાય છે માણસ તો એની વિકૃતિ છે. અને સંસ્કૃતિ કોને કીધી છે? બહુ જ સરસ વાત કરી છે અહીંયા લેખકે કે સંસ્કૃતિ એને કહેવાય કે જેને ભૂખ લાગી છે છતાં પણ એ ખાતો નથી, અને એને ખબર છે કે આજે મારે એકાદશીનું વ્રત કરવાનું છે એટલા માટે ભગવત સ્મરણ કરવાનું છે, અને માણસ કંઈ ખાતો નથી, એ એની સંસ્કૃતિ બતાવે છે. તો એ તેની સંસ્કૃતિ છે. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. આપણે મહેનત કરી અને કંઈક ખાઈએ છીએ, આપણને ખબર છે કે આપણે આપણું ભરણ પોષણ કરવા માટે, ગુજરાન ચલાવવા માટે કંઈક મહેનત કરવી પડશે, કંઈક કમાવવું પડશે, અને એ મહેનત કરી અને આપણે જે કંઈ પણ ખાઈએ છીએ એ આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું અને બીજાની મહેનતને લૂંટીને ભોગવતા રહેશું, એ આપણી વિકૃતિ છે. બહુ જ સાચી વાત છે. આપણે મહેનત કરીને આપણું ગુજરાન ચલાવશું તો એ આપણી પ્રકૃતિ છે અને આપણે કરવું જ જોઈએ. પણ આપણે મહેનત કર્યા વગર લૂંટફાટ કરીને, કોઈનું ચોરીને એમ આપણે આપણું ગુજરાન ચલાવીએ છીએ તો એ આપણી વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, એ વિકૃતિ જ છે. બહુ જ સાચી વાત છે. મોટા ભાગના માણસોમાં આ વિકૃતિ દેખાય જ છે, અને વિકૃતિ જ કહી શકાય, એને ક્યારેય પ્રકૃતિ કહી શકાય નહીં. ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય, તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. તમને ખબર છે, ચોરી, લૂંટફાટ આ બધું બહુ વર્ષોથી ચાલ્યું આવે છે, પેઢી દર પેઢી બહુ વારસાથી ચાલ્યું આવે છે, છતાં પણ એને આપણે આપણી સંસ્કૃતિ ના કહી શકીએ. એ એક પ્રકારની વિકૃતિ જ છે. બહુ ભલે વર્ષોથી ચાલ્યું આવે પણ એમાં માણસે પોતાનું આગળ સ્વભાવ છે એનાથી આગળ નથી વધ્યો અને એ નીચે ઉતરતો ગયો છે. એ આપણી સંસ્કૃતિ નથી. આવા માણસો તો મળવાના દરેક જગ્યાએ, પણ એને આપણે સંસ્કૃતિ કહી શકીએ નહીં. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપીને અને વહેંચીને જ ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. ફરીને અહીંયા એક વાત લેખકે કીધી
કે આપણે આપણી પ્રકૃતિ શું છે, તો કે ભાઈ આપણે આપણું ગુજરાન ચલાવવા માટે આપણે કમાઈએ છીએ, એ મહેનતથી આપણું ગુજરાન ચાલે છે, તો એ આપણી પ્રકૃતિ છે. પણ અહીંયા બીજી એક વાત બહુ સરસ કીધી છે, ને ગીતાજીમાં પણ તમને ખબર છે કહ્યું છે કે આપણે જે કાંઈ પણ કમાઈએ છીએ ને, આપણે ઈશ્વરે આપણને જે કાંઈ પણ કમાવા માટેની તક આપી છે, જેટલી લક્ષ્મી આપણે આવે છે આપણી પાસે, એનો 10મો ભાગ એમાંથી થોડુંક કંઈક આપણે દાન કરવું જોઈએ. આપણને જેટલું મળે છે એ બધું જ આપણે પચાવી શકતા નથી, એટલે કે બધું આપણે ક્યારેય આપણા માટે જ ઉપયોગ કરી શકાય નહીં. આપણને જેટલું ઈશ્વર આપે છે એમાંથી થોડુંક કંઈક આપણે બીજાને આપી અને આપણે એ વસ્તુ આપણે વાપરવી જોઈએ. તો આ આપણી સંસ્કૃતિ થઈ. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. બહુ સાચી વાત છે. માણસમાં અને પશુમાં એમાં અંતર છે, એ બંને ફરક છે. બંને જીવ છે, બંને જીવ છે, પણ એ બંને ભગવાને બંનેને અલગ અલગ બનાવ્યા છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈ અને માણસપણા તરફ આગળ વધતા જવું. જો બહુ સાચી વાત છે. માણસ અને પશુ બંને સરખા નથી, પણ માણસે પશુમાંથી બહાર નીકળવું પડશે અને માણસપણું પોતાનામાં લઈ આવવું પડશે. તેને જ આપણે સંસ્કૃતિ વર્ધન કહીએ છીએ, અથવા તો કહે છે, તેને સંસ્કૃતિ વર્ધન કહે છે. માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે, તેનો ખ્યાલ રાખવો પડે છે. બહુ જ સાચું લેખકે કીધું છે કે આપણે હંમેશા માણસ કંઈક સુખ, કંઈક આનંદની શોધ કરતો જ હોય છે કે હું કયો રસ્તો અપનાવીશ તો હું સુખી થઈશ, મને શેમાં આનંદ મળશે. પણ આપણે જે રસ્તા માટે સુખ શોધીએ છીએ, આનંદ શોધીએ છીએ, એ બરોબર છે, સાચો છે, એ ખાસ જોવું જોઈએ. એ આપણી પ્રકૃતિ પ્રમાણે આપણે કરીએ છીએ, આપણી સંસ્કૃતિ પ્રમાણે કરીએ છીએ, કે આપણી વિકૃતને લીધે આપણે કરીએ છીએ, એ ખ્યાલ રાખવો ખૂબ જરૂરી છે. જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે. જે સુખથી બધાને આનંદ મળે, તમારા ઘરમાં બધા જ સભ્યોને, સમાજમાં દરેક લોકોને અને દેશમાં દરેક લોકોને, એવા સુખથી કે જે એ સાંસ્કૃતિક સુખ આપણે કહી શકીએ. માત્ર જે સુખથી આપણને વ્યક્તિને પોતાને જ આનંદ થાય એ સુખ નથી. અને એ જ સુસંસ્કૃત આનંદ છે, જે આનંદ આપણે સંસ્કૃતિ તરફ લઈ જાય છે, એ જ સાચો આનંદ છે. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. બહુ જ સાચી વાત છે. કોઈ દેશની સંસ્કૃતિ ક્યારેય પણ ખરાબ હોતી નથી, માત્ર વિકૃતિ જ હંમેશા ખરાબ હોય છે. અને પ્રકૃતિને આપણે ખરાબ ન કહી શકીએ, ન સારી. સરસ કીધું છે. કોઈ દેશની સંસ્કૃતિ છે ને એ ક્યારેય ખરાબ નથી હોતી, હંમેશા વિકૃતિ જ ખરાબ હોય છે. અને પ્રકૃતિ આપણને ન ખરાબ કહી શકીએ કે ન સારી રીતે કહી શકીએ પ્રકૃતિને. તેવી એ જેવી છે તેવી જ છે. કાગડો કાળો છે તો એ પછી કાળો જ છે, તેને આપણે ખરાબ ન કહી શકીએ, કેમ કે તેની પ્રકૃતિ છે. બહુ જ સાચું લેખકે કહ્યું છે અહીંયા કે સંસ્કૃતિ છે એ ક્યારેય કોઈની ખરાબ નથી હોતી, હંમેશા વિકૃતિ જ ખરાબ હોય છે. પણ પ્રકૃતિ જેવી છે તો એ એવી જ છે. કાગડો કાળો છે તો એ કાળો જ રહેવાનો, એ પ્રકૃતિ છે, એટલે એ બદલવાની નથી, કેમ કે એ તેની પ્રકૃતિ છે. બગલો સફેદ છે પણ તેટલા માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ. કાગડો કાળો છે તો એની પ્રકૃતિ છે એટલે એવો જ રહેવાનો. બગલો સફેદ છે તો એ સફેદ છે એટલા માટે આપણે બહુ સારો છે એમ ના કહી શકીએ, એનામાં પણ અવગુણ હોઈ શકે, કેમ કે તે એની પ્રકૃતિ છે. પ્રકૃતિ ઉપરથી ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. બહુ જ સાચું કહ્યું છે. પ્રકૃતિથી આગળ ઉઠવું, તમારી જે પ્રકૃતિ છે, તમારો જે સ્વભાવ છે, એ સ્વભાવમાં તમારે આગળ વધવું, કંઈક સારી એવી બાબતો તમારામાં કેળવવી, એને જ તમે સંસ્કૃતિ કહી શકો. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. ઘણી વખત આપણે માણસ માત્ર શું કરીએ, આપણી વિકૃતિ છે, ખબર છે કે આ વિકૃતિ છે, છતાંય આપણે એને શું માની લઈએ કે એ સંસ્કૃતિ છે. બરાબર, આપણે એને માની લઈએ કે એ સંસ્કૃતિ છે, અને એ માનવાની આપણે ભૂલ કરીએ છીએ. એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે. એટલે શું કહ્યું છે, આ બાબત માટે હંમેશા સાવધ રહેવું જ જોઈએ. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા બધા આગળ વધ્યા છે. પશ્ચિમના લોકો, બીજા દેશના, વિદેશના લોકો ખૂબ આગળ વધી ગયા છે વિજ્ઞાનમાં. એમની પાસેથી આપણે લેવા લાયક ઘણું છે, પરંતુ એમનામાં ઘણો વિકૃતિનોય અંશ પડ્યો છે.
તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. બહુ જ સાચી વાત છે. બીજા દેશના લોકો, આપણા દેશના લોકો, આપણે એ લોકોની બધું જ વસ્તુમાં આપણે પુનરાવર્તન કરીએ કે ભાઈ એ દેશના લોકો આમ કરે છે, આમ કરે છે, તો આપણે પણ એમ કરીએ. તો બધું જ લેવાની જરૂર નથી, પણ એ દેશના લોકોમાંથી જે સારી બાબત છે એ લઈને આપણે આપણી બાબતોને આગળ વધારીએ તો એ બરાબર છે. પણ આપણે એની વિકૃતિ નહીં લઈ લઈએ ને પછી આપણે આપણી સંસ્કૃતિ માની લઈએ તો એ આપણે મોટી ભૂલ કરીએ છીએ. એમની વિકૃતિ કાંઈ આપણે અપનાવવાની નથી. તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. વિકૃતિ કોઈ જ દેશની લેવાની જરૂર નથી, પણ દુનિયાભરમાં જેટલી સંસ્કૃતિ બાબતો છે, જે સારી સારી બાબતો છે એ આપણે અપનાવી લેવી જોઈએ. આ ચેપ્ટરમાં આપણે અહીંયા સુધી આ પાર્ટમાં રાખીશું. આગળ હું તમને પાર્ટ 2માં આગળનો પાર્ટ છે એ સમજાવીશ.